હેલો પ્રિય ઉમેદવાર ગુજરાત પોલીસ શારીરિક પરીક્ષામાં તમારે ગ્રાઉન્ડમાં તમારે શારીરિક પરીક્ષામાં આરએફઆઈડી નો જે યુઝ થતો હોય છે તે કઈ રીતે થતો હોય છે અને કઈ રીતે તે કાઉન્ટ થતું હોય છે અને કઈ રીતે તમારે જે છે સ્ટાર્ટ લાઈનમાં તમારે પગ મૂકવાનું હોય છે ને કઈ રીતે તે આરએફઆઈડી છે તે વર્ક થતું હોય છે સંપૂર્ણ માહિતી છે તે આ વિડીયોમાં મળે છે. જાણકારી તમને પસંદ આવશે કેમ કે મેં જે માહિતી છે તે એકઠી કરીને તમને સરળતાથી સમજાય તે રીતે મેં એકઠી કરી છે તો વિડીયોમાં બનાવી છે. વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલુ કરી વિડીયો. સૌપ્રથમ તમારે વાત કરવામાં આવે તો તમે આ સ્ક્રીનમાં જોઈ મિત્રો રહ્યા અહીંયા તમે જોઈ રહ્યા છો જેમાં આરએફઆઈડી છે તેની સિસ્ટમ કઈ રીતે વર્ક થતી હોય છે. જે તમારા આરએફઆઈડી છે તમારા પગમાં હોય છે અને તમારે એક પટ્ટો હોય છે અને સાથે કોમ્પ્યુટરમાં લિંક હોય છે. તમને ડિટેલમાં સમજાવવા બેઠું તો અહીંયા તમે જોઈ રહ્યા છો ચિત્રમાં. તો અહીંયા જોઈ રહ્યા છો તમે મહિલા ઉમેદવાર છે તે રનિંગ કરી રહી છે પોલીસનું. જેમાં તમારે અહીંયા જે છે સ્ટાર્ટ લાઈન છે અને અહીંયા તમારે સ્ટાર્ટ લાઈન છે ને અહીંયા તમારે ફિનિશ લાઈન છે. તો આ રીતે કંઈક હોય છે. જેમાં તમારે જે ડિવાઈડર હોય છે ને ત્યાં અહીંયા લિંક જોઈન હોય છે. તમે અહીંથી પસાર કરો ને એટલે તમારે ટીટ એમ કરીને અવાજ તમારે આવતો હોય છે. તેને વધારે તમારે કઈ રીતે રાઉન્ડ હોય છે તે વધારે અહીંયા તમે જોઈ રહ્યા છો. જેમાં આના પછી વાત કરવામાં આવે તમારે રનિંગ છે તમારે તો અહીંયા તમે જોઈ રહ્યા છો સ્ટાર્ટ અને શાંતિથી સાંભળવાનું નથી. તો તમારે અહીંયા સ્ટાર્ટ થી તમારે ગ્રાઉન્ડ છે તો તમારે અહીંયા તમે દોડીને આવો છો એટલે તમારે અહીંયા ફિનિશ લાઈન હોય છે. એટલે એક રાઉન્ડ તમારે 400 મીટરનું હોય છે. તે 400 મીટરનું એક રાઉન્ડ હોય છે તમારે ફિનિશ થતું હોય છે. જેમ તમારે ઝૂમ કરીને બતાવો અહીંયા. તો અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો તે તમારે જે અહીંયા સ્ટાર્ટ લાઈનમાં તમે ઊભા હોય છે ને જે અહીંયા આપણા બેસ બને તે તમારે વિદ્યાર્થી છે. તો તમારે સ્ટાર્ટ થાય ને એટલે તમે જો અહીંયા એક અહીંયા ને એક અહીંયા બે સાઈડ તમારે પગ મૂકવાનો હોય છે અને વચમાં તમારે પગ મૂકવાનો હોતો નથી. તો અહીંયા તમે પગ મૂકો ને પછી તમારે જે રનિંગ છે ને તે સ્ટાર્ટ થતું હોય છે. ત્યાં ડિવાઈડર સાથે તમારે લિંક હોય છે અને તે કમ્પ્યુટરમાં અહીંયા છે તે તમારે જોતા હોય છે. તમારું ગ્રાઉન્ડ થતું હોય છે. તો તમે અહીંથી પસાર કરો એટલે તમે અહીંયાથી ગ્રાઉન્ડ મારી અને પછી અહીંયા પાસે ગ્રાઉન્ડ થઈ અને તમારું ગ્રાઉન્ડ અહીંયા આવે ને એટલે તમારે ફિનિશ લાઈન હોય છે. ફિનિશ લાઈનમાં પણ તમારે આ રીતે જ હોય છે. તમારે ફિનિશ લાઈનમાં તમારે અહીંયા તમારે પગ મૂકવાનું હોય છે. અહીંયા વચમાં તમારે પગ મૂકવાનો હોતો નથી. પછી ફરીથી તમે પાછું ગ્રાઉન્ડ શરૂ કરો એટલે તમારું જે કાઉન્ટ હોય છે તે તમારું એક ગ્રાઉન્ડ છે તે કમ્પ્લીટ થઈ ગયું. નવેસરથી તમે પાછું પગ મૂકો એટલે નવેસરથી તમારું બીજું ગ્રાઉન્ડ કાઉન્ટ થતું હોય છે. આ રીતે કાઉન્ટમાં તમારે છે તે કાઉન્ટ થતું હોય છે. તમારે વધારે ડીપ અહીંયા તમે જોઈ રહ્યા છો ઝૂમ કરીને અહીંયા જો કઈ રીતે પગ મૂક્યો છે અહીંયા તે તમારે અહીંયા પગ મૂકવાનો છે ને આ સાઈડ પગ મૂકવાનો છે. વચમાં તમારે પગ મૂકવાનો હોતો નથી. તો આ રીતે તમે પગ મૂકશો ને એટલે તમારે કમ્પ્યુટરમાંથી અવાજ આવશે. એટલે તમારે થોડોક અવાજ આવશે એટલે તમને ખબર પડી જશે તમારે રનિંગ છે તે કાઉન્ટ થતું હોય છે. એમાં આ રીતે તમારે જે છે તે જે રનિંગ છે આરએફઆઈડી તે કાઉન્ટ થતું હોય છે. તમારા પગમાં અહીંયા શિપ્સ હોય છે. આ રીતે તમારે કાઉન્ટ. અહીંયા બીજો એક ફોટો છે જેમાં તમારે જે બ્લુ લાઈન છે ને તેમાં તમારે ટેપ કરવાનો છે એટલે પગ તમારે મૂકવાનો હોય છે. આ જે રેડ લાઈન છે ને તમારે પગ મૂકશો એટલે તમારે કાઉન્ટ નહીં થાય. સાથે ડિવાઈડર સાથે કનેક્ટેડ હોય છે અને તમારે અહીંથી પસાર કરશો એટલે થોડોક અવાજ આવશે થોડોક એ તમને ખબર પડી જશે. ખાસ કરીને ધ્યાન આપે તો અહીંયા તમારે પગ મૂકવાનો છે. અહીંયા પગ મૂકવાનો નથી. તો તમને માહિતી પસંદ હતી વિડીયોને લાઈક કરી દેજો તો મળીશું બીજા વિડીયોમાં.